સર્વે શ્રોતામાં હશો. શરૂઆત કરશું એક સ્તુતિ દ્વારા. શવિકાબેન બોલજો. प्रणाम गुरुजी. હાજી પ્રણામ. तुझ ध्यान धरता है प्रभु मुझ रोम राजी रण क्षण में नाम सुनता कर्ण पट अत्यंत आनंदित बने क्या रे प्रभु मुझ हृदय तारा वचन मारू शरण तारा वचन. प्रणाम गुरुजी. પ્રણામ. ખૂબ જ સુંદર. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉપજાણમ નમો સબ્બ સાહુણમ એસો પંચુ નમો કારો સબ્બ પાપ પ્રણાસણો મંગલાણમ ચ સવ્યસિમ પડમમ હવે મંગલમ. પ્રણામ. આપ સર્વે ખૂબ જ શ્રોતામાં હશો. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો સતત આપણા પર કરુણા વરસાવી રહ્યા છે અને આપણને બધાને તારવા માટે હિતની દ્રષ્ટિએ એક શાસનની સ્થાપના કરીને ગયા છે. જે શાસનની અંદર અવનવા નિમિત્તો મળે છે આગળ વધવા માટે. આપણા જીવનમાં પણ નાનપણથી અત્યાર સુધી ઘણા નિમિત્તો મળ્યા છે, પણ દરેક નિમિત્તો આપણે શુભ ભાવથી સ્વીકાર્યા નથી. સ્વીકાર્યા છે તો કદાચ એટલા ભાવ નથી આવ્યા, એટલા કર્મ નથી તૂટ્યા. ક્યાંક કચાશ રહી ગઈ છે, ત્યારે હજી આપણે આ સંસારમાં છીએ. તમને ને મને મળેલું એક સરસ નિમિત્ત, એવો અદ્ભુત ગ્રંથ મળ્યો છે, નામ છે શાંત સુધારસ. શરૂઆતની 6 ભાવના આપણે જોઈ. આપણો જે વિચાર હોય એને કહેવાય છે ભાવ. આપ સર્વે સુધી અવાજ નથી પહોંચી રહ્યો? આપ સર્વે સુધી અવાજ પહોંચી રહ્યો છે કે નથી પહોંચી રહ્યો? ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. ભાવ એટલે એક વિચાર, અને ભાવના એટલે શું? તો કે સતત એ વિચારો આપણા મનમાં રમ્યા કરે, સતત, અને સમય જતા એ જ વિચાર વ્યવહારમાં આવે. આનું નામ છે ભાવ અને ભાવના. આપણે આજે ભાવનાઓ વિચારીએ છીએ શા માટે? કારણ કે સતત એવા વિચારોમાં આપણે રમીએ છીએ જે આપણને આર્ત ધ્યાન તરફ લઈ જાય છે અને ગતિ તરફ લઈ જાય છે. આપણું અત્યારે ટાર્ગેટ એક જ છે કે કોઈ પણ રીતે આપણા આત્માને બચાવવો છે, અને આત્માને બચાવવો હોય તો દુર્ગતિમાં જતો અટકાવવો પડશે અને સારી ગતિમાં રહીને એમાંથી બહાર કાઢવાના પ્રયત્ન કરવા પડશે. શરૂઆતની 6 ભાવના, જેમાં સતત આર્ત ધ્યાન આપણને થાય છે, કારણ કે એમાં કંઈ પણ બદલાય છે ને તો તરત આપણે દુઃખી થઈ જઈએ છે. શરીર છે, સંબંધ છે, સંપત્તિ છે, આ બધામાં ફેરફાર થાય એટલે તરત માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય, કારણ કે આપણી કલ્પનાથી બધું અલગ થતું હોય છે. આપણી ધારણા જુદી હોય ને થાય બધું જુદું. આ 6 જે સ્વરૂપે છે એ સ્વરૂપે પણ જો હું સ્વીકાર કરું ને
તો પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. હવે પછીની જે 6 ભાવના છે, એ આપણને ખૂબ સુંદર રીતે આગળ બતાડશે અને કેમ બતાડે છે આ ભાવના આવે. કે પહેલા ડોક્ટર પાસે જઈએ ને આપણને, તો ડોક્ટર આપણને આપણા રોગ બતાડે. કે અત્યારે તમને આ વસ્તુ છે, આ વસ્તુ છે. કે રોગનો એક પ્રકાર બતાડે કે આવા પ્રકારના રોગ હોય. આપણા અત્યાર સુધીના દુઃખનું કારણ શું હતું? કારણ કે આપણી ખોટી માન્યતા વ્યક્તિ પ્રત્યેની, વસ્તુ પ્રત્યેની, શરીર પ્રત્યેની, જેના કારણે સતત આપણું મન દુઃખી થતું હતું. બરોબર ને? તો પહેલા એ રોગ બતાડ્યો. હવે શું બતાડે છે? કે રોગ ક્યાંથી આવશે? એના મૂળ શું છે? રોગ ક્યાંથી આવી રહ્યો છે? શું ખાઈએ તો રોગ વધે? અને એની સાથે સાથે શું એવું કરીએ તો આ જ રોગ નાશ પામે? શું એવું કરીએ તો આ જ રોગ નાશ પામે? આ પ્રભુ આપણને બતાડે છે. ક્લિયર થઈ રહ્યું છે? આ 6 ભાવના જે હવે બતાડે છે ને કે એના ઉપાયો છે. આ બધા દુઃખમાંથી બહાર નીકળવાની. પહેલા તો માન્યતા ક્લિયર કરી દો. સાથે સાથે હજી બીજા એવા ઉપાયો આપણને આપશે કે જેના થકી આપણા બધા જ જે દુઃખો છે ને કાયમ માટે નાશ પામી જાય. કાયમ માટે આપણે સુખી થઈ જઈએ. એના માટે આ ભાવનાઓ એક એક બતાડે છે. ઘણીવાર છે ને એક પ્રોબ્લેમમાં આપણે ફસાઈ જઈએ અને ત્યારે કોઈક વ્યક્તિ આપણને એવો મળે જે બહુ ખુશ હોય અને આપણે જ્યારે એની સાથે વાત કરીએ ત્યારે ઈ આપણને એમ કે આવો રોગ મને પણ થયો હતો. હવે આ સાંભળીને આપણે કેટલા ખુશ થઈ જઈએ. કેમ ખુશ થઈએ ખબર છે? કારણ કે અત્યારે આપણે દુઃખી છીએ. આપણને આ દુઃખમાંથી બહાર નીકળવું છે. બધાને સુખી થવું છે. બધા મહેનત કરે છે અલગ-અલગ દ્રષ્ટિએ પણ સુખી થતા નથી. સમજો કે આપણને એક રોગ થયો છે, એ રોગમાંથી બહાર નીકળવા ઘણા પ્રયત્ન કર્યા. ક્યાંય એની ટ્રીટમેન્ટ જ નથી મળી રહી અને કોઈક વ્યક્તિ એમ કે મને પણ આ રોગ થયો હતો અને અત્યારે તો ખૂબ સુંદર દેખાતો હોય, બધી રીતે ક્યોર દેખાતો હોય. તો તરત આપણને મન થાય ને કે જો આને ક્યોર થયું છે, તો મને પણ થશે. એટલે આની પાસે ઈ જગ્યા હશે, આની પાસે દવા હશે. રાઈટ? કારણ કે આ ક્યોર થઈ શકે છે તો હું પણ ક્યોર થઈ શકું છું. તમને ને મને પ્રભુ અને ગુરુ બેવ કે છે કે અમે પણ તમારા જેવા જ હતા. આપણા મનમાં ઘણીવાર વિકલ્પો જાગે ને કે આ ભવમાં એટલા પાપો કર્યા છે અથવા તો અજ્ઞાનતામાં ઘણું થઈ ગયું છે. અમુક સમયો એવા હતા, અમુક સંજોગો એવા હતા કે જેના કારણે પાપ થઈ ગયા છે. અમુક પાપો શોખોથી થતા હોય છે. અમુક પાપો મજબૂરીથી થતા હોય છે. અમુક પાપો અજ્ઞાનતામાં થતા હોય છે. રાઈટ? તો આ તો થઈ ગયું છે તો અમારી શું દશા થશે? પ્રભુ કે છે, હું તમારા જેવો હતો. કેવા રિલેક્સ થઈ જઈએ. ઓહ! ઓકે. પ્રભુના જીવનમાં પણ દોષો થયા હતા. અને જો આજે તીર્થંકર તરીકે હોય, આજે સિદ્ધ તરીકે હોય, ધેટ મીન્સ આ રોગ ક્યોરેબલ છે. છે કે નહીં? હવે બોલો આપણે ક્યોર કરવું છે? આપણે ક્યોર કરવું છે? યસ, ક્યોર કરવું છે. એટલે તો આપણે આટલી મહેનત કરીએ છીએ ને તમે બધા અલગ-અલગ જગ્યાએથી જોડાઓ છો. અલગ-અલગ રીતે સ્વાધ્યાયને આ બધું કરી રહ્યા છો. એક ખાસ વસ્તુ આના માટે જરૂરી શું છે ખબર છે? પછી એ વ્યક્તિ જે મને કહે ને, ઈ વ્યક્તિના એક શબ્દ ઉપર બ્લાઇન્ડલી વિશ્વાસ હોય મને, ફેથ. તો જ ક્યોર થાય ને. એમને એમ ક્યોર થાય? એમને એમ ક્યોર થાય? ન થાય. હવે જે વાત આવે છે ને ખૂબ મહત્વની વાત આવે છે બધી.
કે તમારે ને મારા જીવનમાં જે વિચિત્ર ઘટનાઓ બને છે, જે કંઈ પણ બની રહ્યું છે, જે ઈચ્છાની વિરુદ્ધમાં છે કે ઈચ્છા પ્રમાણે છે, આ બધાની પાછળનું મુખ્ય કારણ શું છે? તો કે આ બધાની પાછળનું મુખ્ય કારણ છે આપણા જ કર્મ, આપણા જ કર્મ, આપણે જ બાંધેલા કર્મ. પ્રભુ બતાડે છે, ક્લિયર કરે છે, બરોબર સમજાવજો. પ્રભુ સમજાવવા માંગે છે આપણા જ કર્મ. તમે બારે ખાધું હોય તો મને પેટમાં ના દુખે, બરોબર ને? મને પેટમાં દુખે છે ધેટ મીન્સ બારે કોણે ખાધું? સમજાય છે? એક સેન્ટેન્સ છે ને ખૂબ સરસ મેં વાંચ્યું હતું. ભોગવે એની ભૂલ, ભોગવે એની ભૂલ. આપણને છે ને જ્યારે કર્મના ઉદય આવે ને કોઈ પણ જાતના, સારા આવે છે ત્યારે તો વિચારતા જ નથી, એટલા આનંદમાં હોઈએ છે. ખરાબ આવે ને ત્યારે મેં મારી લાઈફમાં કર્યું છે શું એવું? મેં શું બગાડ્યું છે? મેં શું આવું કર્યું છે કે મને આવું આવે? વર્તમાનમાં એના કારણો ગોતવા જઈએ છે. પ્રેઝન્ટમાં કે શું કર્યું? મને એક એક રીઝન બતાડો, એક રીઝન. પણ અહીંયા જ્ઞાની કહે છે, ભોગવે એની ભૂલ. તમે ભોગવ્યું છે, તમે ભોગવ્યું છે. અત્યારે તમે ભૂલ ભોગવી રહ્યા છો. ધેટ મીન્સ જે બી કર્મ ભોગવી રહ્યા છો, ક્યાંક તો તમે આજે નહીં તો ભૂતકાળમાં એ કર્મ બાંધ્યું જ છે, તો જ તમે ભોગવો. ને તો ભોગવે જ નહીં. આ કર્મ સત્તા એમને એમ કોઈને કશું જ આપતું નથી. સમજાય છે? એટલે એક લાઈન છે ને આપણા મગજમાં ફિટ કરી દેવાની. આપણે જો કારણો ગોતતા હોઈએ ને કે મને કેમ થાય છે, મેં તો કશું કર્યું નથી, મારી શું ભૂલ છે, ભોગવે એની ભૂલ. આ લાઈન પહેલા અહીંયા ફિટ કરી લેવાની. એટલે આખે આખું આ ઉડી જશે. અહીંયા હવે જે ભાવના બતાડવાના છે ને, આશ્રવ નામની ભાવના બતાડશે. આશ્રવ. આશ્રવ એટલે આવવું. આશ્રવનો અર્થ છે આવવું. આપણા જે કર્મ જે છે, આપણા જે અશુભ કર્મ છે, શુભ કર્મ છે, જે પણ બધા કર્મ જે છે, એ કર્મનું આવવું, આનું નામ છે આશ્રવ. હવે મને એક જવાબ આપો. આપણે અત્યારે જ્યાં રહીએ છીએ, જ્યાં પણ રહીએ છીએ, ઉપરથી ફૂલ વરસાદ પડે અને આપણા ઘરની અંદર પાણી ભરાય બધી જગ્યાએથી. આટલું ફર્નિચર, આ બધી વસ્તુ આપણી બધી જ બગડતી જાય, સડતી જાય. તો આપણે પ્રયત્ન શું કરીએ? પાણી પડે છે તો નીચે લૂસવાનો પ્રયત્ન કરીએ કે પછી જ્યાંથી પાણી આવે છે, જ્યાંથી ટપકી રહ્યું છે, એ દરેક જગ્યાએ એવી રીતે કવર કરી દઈએ કે પાણી આવે જ નહીં. વિન્ડોમાંથી કચરો આવતો હોય ઘરમાં, તો તમે વારે ઘડીએ સાફ કરો ઘર, કે પછી જે વિન્ડોમાંથી આવે છે એ વિન્ડો તમે બંધ કરો? સ્માર્ટનેસ શેમાં છે? કારણ કે આમાં તો તમે જેટલી વાર બહાર કાઢશો એટલી વાર ફરી અંદર આવી જશે. તો આપણો ટ્રાય શું હોવો જોઈએ કે જે જગ્યાએથી એ આવી રહ્યું છે એ જગ્યા ઉપર જ કંઈક એવા કવર કરી દઈએ, એ વિન્ડોને જ બંધ કરી દઈએ, તો ઘરમાં આવશે જ નહીં. પ્રભુ અહીંયા બતાડે છે સિમ્પલમાં કે તમારા ને મારા રોગનું કારણ, તમારા ને મારા દુઃખનું કારણ તમે ને મેં બાંધેલા કર્મ છે. એક છે ને ખાસ ધ્યાન રાખજો, ઘણાના મનમાં અમુક પ્રશ્ન હોય છે કે આવા પાપ આપણે ક્યારે કર્યા હોય, આવું તો આપણે ક્યારે વિચારીએ બી નહીં, ક્યારે આવું કે આપણે કર્યું જ નથી. એક ખાસ ધ્યાન રાખજો, દરેક પાપ કરીએ તો જ ઉદયમાં આવે એવું નથી. દરેક પાપ કરીએ તો જ ઉદયમાં આવે એવું નથી. આશ્રવ તત્વ આપણને ઘણું શીખવાડશે. આશ્રવ તત્વ એમ કહેશે કે તમે ખાલી ચિંતન પણ કર્યું હશે ને પાપનું, પાપનું તમારા માટે નહીં, બીજાના માટે પણ, તો પણ તમને કર્મનો ઉદય આવશે. કઈ રીતે? નાનો દાખલો આપું છું. કોઈક વ્યક્તિ એક્ઝામની અંદર ચોરી કરી રહ્યું છે
એ જ્યારે પણ ગડબડ કરે છે, ચોરી કરે છે, જૂઠું બોલે છે, એ ક્યારેય પકડાતો નથી, ક્યારેય નહીં. હવે ઊંડે ઊંડે આ વ્યક્તિને જોઈને આપણા મનમાં શું ભાવ આવે? જો આ કેટલો સ્માર્ટ છે, ક્યારે પકડાતા જ નથી. બોલો આ લોકો ક્યારે પકડાતા નથી. તો એ વ્યક્તિ ખોટું કરી રહ્યો છે અને આપણે એને શું કીધું કે જો આ કેટલો સ્માર્ટ છે. એટલે એ જે ખોટું કરે છે એની મેં ઊંડે ઊંડે અનુમોદના કરી કે ના કરી? ઊંડે ઊંડે તો અપ્રિસિએશન જ કહેવાય ને, કે જો સ્માર્ટ છે. માત્ર આવો વિચાર પણ જો હું કરું ને, માત્ર આવો વિચાર, એ વિચાર પણ મારી અંદર કર્મ લાવે. અને એની પછી એવા એવા કર્મના ઉદય આવે કે આપણે વિચારીએ જ નહીં કે મારે ત્યાં કેમ ચોરી થઈ, મારે ત્યાં કેમ આ પ્રોબ્લેમ થઈ. મેં તો કોઈનું કઈ આજ સુધી લીધું નથી, પણ કોઈક લેતું તું, કોઈક ખોટું કરતું તું, એને સારું માન્યું. જો આ સારું માન્યું તો એ જીવે જે પાપ કર્યું એ પાપ મારા ભાગે આવ્યું. સમજો છો હું શું કહું છું? એક પ્રશ્ન પૂછું બધાને. આપણે ક્યાંક શોપિંગ કરવા ગયા છીએ, એક મોલમાં ગયા છીએ. આપણી પાસે પૈસાની એક લિમિટેશન છે. ભલે ગમે એટલા પૈસા હોય, પણ બેઝિક અત્યારે જે ખર્ચો કરવાનો છે એની એક લિમિટેશન છે. હવે શોપિંગ મોલમાં જેટલી આઈટમ છે એ બધી તમે તમારી ટ્રોલીમાં ભરશો? શોપિંગ મોલમાં જેટલી પણ આઈટમ છે, જે પણ દુકાનમાં તમે એન્ટર થાવ, એ દરેકે દરેક આઈટમ, કપડાં હોય કે એવરીથિંગ, એ બધું તમે તમારી ટ્રોલીમાં ભરશો? શું ભરશો? જે તમને જોઈએ છે એ જ ભરશો ને? જે જોઈએ છે એ જ આપણે ભરશું ને, બરોબર છે? તો હવે મને જવાબ આપો, આપણને શું જોઈએ છે? સુખ કે દુઃખ? કેમ કે આ જગતની અંદર કર્મના પૂતગલો 14 રાજલોકમાં ફેલાયેલા છે. આખા વિશ્વમાં 14 રાજલોકમાં ફેલાયેલા છે કર્મના પૂતગલો. હવે જેમ શોપિંગ મોલની અંદર બધું જ ભરેલું છે, આપણી જે રિક્વાયરમેન્ટ છે, આપણને જે જોઈએ છે, બસ એ જ વસ્તુ આપણે ખરીદીએ છીએ. તો એવી રીતે આખા 14 રાજલોકમાં અનંત અનંત આ 14 રાજલોકની અંદર અનંત અનંત પૂતગલો ભરેલા છે, જેને આપણે કર્મ તરીકે કહીએ છીએ. હવે આપણે શું ગ્રહણ કરવું, કેવું ગ્રહણ કરવું, એ કોના ઉપર છે? આપણા ઉપર છે. અહીંયા છે ને પ્રભુ 4 મહત્વના દરવાજા બતાડે છે. જેમ એક મહેલ છે, એક મહેલની અંદર દરવાજા હોય, પણ દરવાજાની સાથે સિક્યુરિટી પણ હોય. એ સિક્યુરિટી શેના માટે રાખવામાં આવે છે? કે એક યોગ્ય વ્યક્તિ જે હોય એને જ અંદર એન્ટ્રી આપવામાં આવે. જે વ્યક્તિ યોગ્ય ના હોય એને એન્ટ્રી આપવામાં આવતી નથી, બરોબર ને? તેવી રીતે આપણા જે અહીંયા દરવાજા છે, જેના થકી કર્મ આવે છે, તો એની અંદર પણ આપણે કયા કર્મને અંદર લાવવા કે ના લાવવા એ આપણા ઉપર છે. ઘરની અંદર તમારે ત્યાં દરવાજા છે, બધાને ત્યાં, આપણે બધાને ત્યાં છે ને, રાઈટ? કારણ શું છે? સમજી ગયા? કોઈ વ્યક્તિ છે તો આપણે એને ચાવી પણ આપી દઈએ છીએ, કારણ કે વિશ્વાસુ છે, એને આપવામાં આપણો કોઈ નુકસાન નથી. એક સિમ્પલ આટલું છે કે જેના થકી મારા ઘરની અંદર રહેલી વસ્તુનું નુકસાન થતું હોય એવી કોઈ પણ વ્યક્તિને અંદર એન્ટ્રી ના જ અપાય. તો મારી અંદર રહેલા અનંત ગુણો, અનંતથી અનંત શક્તિઓ જે કર્મ થકી નાશ પામે, જે કર્મ થકી દબાય, તો એવી એક પણ વસ્તુને અંદર એન્ટ્રી નથી આપવાની. જે મેં પૂર્વે કીધું એ પ્રમાણે ફૂલ વરસાદ છે, પૂર આવી રહ્યું છે, અંદર એ બધી જ વસ્તુ સડી રહી છે, સાવ વેર વિખેર થઈ રહી છે, તો સૌથી પહેલા આપણે ઉપર જે છે જગ્યા
એને એવી રીતે કવર કરવી છે કે જેના કારણે બધું જ કવર થઈ જાય, કશું જ નીચેનું બગડે નહીં. આપણું લક્ષ્ય અત્યારે આ છે. આશ્રવ ભાવના આપણને આ સમજાવે છે કે તમે તમારા જે દરવાજા છે એની આજુબાજુ સિક્યુરિટી ગોઠવી દો. સાવ બંધ એક સમય કરવાના છે. શરૂઆતની અંદર કર્મ સર્વથા ક્યારે બંધ થશે? જ્યારે જીવ મોક્ષમાં જશે ત્યારે. જ્યાં સુધી મોક્ષમાં ના જાય ત્યાં સુધી જે પણ કર્મ તમને આવવા દો એને વિચારીને આવવા દો કે આ મારા માટે યોગ્ય છે અને આ મારા માટે યોગ્ય નથી. ક્લિયર? બરોબર. હવે આ એક એક વસ્તુને આપણે સમજીએ કે પહેલો જે દરવાજો છે અહીંયા મૂકે છે એમ કે છે કે મિથ્યાત્વ નામનો દરવાજો છે. મિથ્યાત્વના કારણે ઘણા કર્મ આવે છે. હવે આ મિથ્યાત્વ શબ્દ એવો છે ને કે આમ ઘણી વાર આપણે સાંભળ્યો છે. મિથ્યાત્વ શબ્દનો અર્થ આપણી ભાષામાં આપણે શું કરીએ કે બીજા ધર્મમાં માનવું, આ બધું મિથ્યાત્વ. આપણે એના બદલે ખાલી સમ્યક્ત શબ્દ સમજીએ કે પ્રભુએ જે કીધું છે પ્રભુની અને મારી બેવની માન્યતા જ્યાં સેમ થાય એ સમ્યક્ત્વ. પ્રભુની અને મારી બેવની માન્યતા જે સેમ થાય એનું નામ સમ્યક્ત્વ. અને ક્યાંય જો માન્યતામાં ભેદ પડે તો એનું નામ મિથ્યાત્વ. સમજો કે પ્રભુ એમ કીધું છે કે જે કંઈ પણ કર્મ આવે છે, જે કંઈ પણ અત્યારે મારી સાથે સારું બને છે કે ખરાબ બને છે, આ કોના કારણે? પ્રભુ એમ કહે છે કે મારા જ પોતાના કર્મના કારણે. કોના કારણે? મારા પોતાના કર્મના કારણે. હવે સમજી લો કે હું એમ વિચારું કે મારું જે કંઈ પણ બગડે છે, મારું જે કંઈ પણ ખોટું થાય છે, ખરાબ થાય છે, એની પાછળ કોઈક વ્યક્તિ કારણ છે. તો બોલો, મારી અને પ્રભુની માન્યતા સેમ થઈ? આપ સર્વે સમજી રહ્યા છો? મારી અને પ્રભુની માન્યતા સેમ થઈ? મારે એક તપ કરવો છે, મારે વ્યાખ્યાનમાં જવું છે, મારે કોઈક ક્રિયા કરવી છે, કોઈક વ્યક્તિ એવું કંઈક કરે છે જેના કારણે અંતરાય ઉભો થયો અને હું એમ કહું કે એ વ્યક્તિના કારણે મારી ધર્મ ક્રિયા ના થઈ, એ વ્યક્તિના કારણે મારી જાત્રા ના થઈ, એ વ્યક્તિના કારણે મારો તપ ના થયો. તો હવે બોલો, આનું નામ આ મારી અને પ્રભુની માન્યતા સેમ થઈ? મારે પૈસા જોઈતા હતા, એક વ્યક્તિએ એવું કર્યું, એવી ચીટિંગ કરી જેના કારણે મારો ધંધો ઝીરો થઈ ગયો અને બાજુવાળાની દુકાન સારામાં સારી ચાલે છે. તો મારી અને પ્રભુની માન્યતા સેમ થઈ? તમે સમજો છો? કર્મનું આવવાનું મુખ્ય કારણ છે આ બધા આશ્રવ સ્થાનો છે. કેમ કર્મ આવે છે? પ્રભુ આપણને એના મૂળ બતાડે છે કે તમે એના મૂળને સમજી લો અને મૂળને સમજ્યા પછી તમે એને બંધ કરી દો. મૈણા સુંદરીએ શું કર્યું હતું? મૈણા સુંદરીના જીવનમાં જે પણ ઘટનાઓ બની તે દરેક ઘટનામાં એણે શું કર્યું? સમજો છો હું શું કહું છું? સિમ્પલ છે, એકદમ એક ક્લિયર છે. કારણ કે એની માન્યતા અને પ્રભુની માન્યતા એકદમ સેમ હતી. બોલો, ક્યાંય અંશ માત્ર પણ ફરક હતો જ નહીં. અંશ માત્ર ફરક નતો. હવે આપણી ઘણી વાર બને કે આપણી અમુક માન્યતા પ્રભુની ને આપણી સાચી હોય, સેમ હોય, અને અમુક માન્યતામાં ફરક આવે. તો એવું ચાલે કે અમુકમાં બરોબર ને અમુકમાં નહીં? કે બધી માન્યતા સેમ જોઈએ? આપ સર્વે સમજી રહ્યા છો આશ્રવ ભાવના શું છે? આ કર્મ કેમ આવે છે? આનું મુખ્ય પહેલું કારણ જે છે, અલગ અલગ કારણ છે પણ એમાં પહેલું કારણ છે મિથ્યાત્વ. અને મિથ્યાત્વ એટલે પહેલી સિમ્પલ વાત કે પ્રભુની અને મારી માન્યતા જો સેમ નથી, જો ક્રિયાની વાત જ નથી, ખાલી માન્યતાની વાત છે, ઓનલી માન્યતાની વાત છે. પ્રભુએ કીધું છે કે મેં ભૂતકાળમાં કર્મ બાંધ્યા છે એટલે ઉદયમાં આવ્યા છે. અને જો અત્યારે કોઈ કારણ એના ન દેખાય, એના કારણ ન દેખાય અત્યારે, કારણ કે દરેકના કારણ દેખાય એવું જરૂરી થોડી છે. જેટલા પણ તમને ઝાડ દેખાય છે દુનિયાની અંદર, દરેકના મૂળ તમને દેખાય છે બહાર? મૂળ તો જમીનમાં જ હોય ને.
એ મૂળ જમીનમાં છે એટલે તો બારે આજે બધું બહાર નીકળ્યું છે. મૂળ જમીનમાં રહે જ નહીં, સીડ જ અંદર ના રહે તો ગ્રો કઈ રીતે થાય? એટલે બહુ સિમ્પલ કે ક્યારેય વિચારવાનું નહીં, મારું આવ્યું છે, મારી ભૂલ છે, પતી ગયું. સિમ્પલ. મિથ્યાત્વનો સિમ્પલ અર્થ છે કે જે નથી એને માનવું, જે સ્વરૂપે નથી એને એ સ્વરૂપે માનવું, એનું નામ મિથ્યાત્વ. પ્રભુ કહે છે કે એ આખા જગતની અંદર જે અનંત જીવો છે એ બધા સવ્વે જીવા કમ્મ વસ. દરેક જીવ અલગ અલગ પોતપોતાના કર્મને આધીન છે. દરેક જીવ સવ્વે જીવા કમ્મ વસ. કોઈને કોઈનાથી ક્યાંય લેવા દેવા છે જ નહીં. સમજાય છે? આપણા જ કર્મથી બધું જ આપણી સામે પ્લસ માઇનસ થઈ રહ્યું છે. બોલો, આ માન્યતા છે આપણી અંદર? ઘરના દરવાજા બંધ કરવા છે ને, આ પહેલો દરવાજો છે, બંધ કરી દો દરવાજો. જે આગળની એક એક ભાવના આપણે જોઈએ ને, અનિત્ય, અસરણ, પ્રભુએ કીધું આ બધું અનિત્ય છે, તો પછી ડિસ્ટર્બ થવાની જરૂરત જ નથી. ઠીક છે, અનિત્ય છે. પ્રભુએ કીધું બધા અસરણ છે, એકદમ ક્લિયર. આ બધું અસરણ. હવે કોઈના આધારે જીવવાની જરૂર નથી. પ્રભુ છે, પ્રભુનું શાસન છે, પતી ગયું. સાવ રસ્તા ઉપર છોડી દે તો બરોબર છે. પ્રભુ શરણ આપવા રેડી છે, તો પછી ક્યાં આપણે રડવાની જરૂર છે? સમજાય છે? પ્રભુ રોગ બતાડે છે, સામે રોગના ઉપાયો પણ બતાડે છે કે તમે આ રીતે કરો, આમ કર્મ નીકળી જશે તમારા. આપણે એક પ્રયત્ન કરવાનો છે ખાલી. શ્રદ્ધાનો સાચો અર્થ શું? મારી ઈચ્છા પ્રમાણે જયારે બધું થતું જાય, મારી ઈચ્છા પ્રમાણે જયારે બધું થતું જાય, આનું નામ શ્રદ્ધા? ઘણા લોકો શ્રદ્ધાની ડેફિનેશન આવી મૂકી દે છે કે અમુક ચમત્કારો દેખાતા જાય ને, પોતે જે વિચારે અને સામે બનતું જતું હોય એટલે પ્રભુ પર શ્રદ્ધા વધી જાય. જયારે કઈ ગડબડ થાય ને, પતી ગયું, ભગવાને પ્રોબ્લેમ ઉભો કર્યો. આ શબ્દ પણ છે ને મિથ્યાત્વ છે. ખ્યાલ આવે છે? આવો શબ્દ અમુક લોકો પાસેથી સાંભળ્યો છે કે આટલો ધર્મ કર્યો શું મતલબ? ભગવાને તો અમને દુઃખ જ આપ્યું છે એટલે ભગવાન દુઃખ આપે છે. એનો મતલબ હજી આપણે ક્લિયર જ નથી કે મારા કર્મ મને દુઃખ આપે છે, ક્લિયર જ નથી. જે ધર્મ કરે છે એને દુઃખ આવે, ધર્મ કરે એને દુઃખ આવે કે કર્મ બાંધે એને દુઃખ આવે? તમે સમજો છો? આ બધું મિથ્યાત્વને પોષે છે. આ બધી એક એક વાતો. ધર્મ શું આપી શકે? ધર્મ પહેલા નંબરમાં સમજણ આપી શકે કે આ જે કંઈ પણ બની રહ્યું છે એમાં મુખ્ય કારણ શું છે. ધર્મની તાકાત પહેલા નંબરમાં ઓનલી સમજણ આપવાની. તમે ક્યાંક રસ્તામાંથી જઈ રહ્યા છો, તમને અટવાઈ ગયા છો, રસ્તો નથી મળી રહ્યો, તમને રસ્તો નથી મળી રહ્યો. હવે કોઈક વ્યક્તિ તમને બતાડે કે ભાઈ અહીંથી રાઈટમાં જાઓ, ત્યાં વસ્તુ છે, બરોબર છે. હવે એ વ્યક્તિ ખાલી તમને બતાડે જ ને, ચાલવું કોને પડે? તો એ જેણે રસ્તો બતાડ્યો એ વ્યક્તિ ખોટો છે? એને તો રાઈટ જ બતાડ્યો છે. આપણે તો ધર્મની અંદર પણ એટલા મોહ સાથે ધર્મ કરીએ છે કે ઊંડે એવું લાગે કે હું ધર્મ કરું છું, પણ ખરેખર એમાં પણ ખાલી રાગ જ પોસાતા હોય છે. એટલે એ પણ પાછું મિથ્યાત્વમાં જ થાય. જ્યાં ખાલી કશાયો જ વધે, મિથ્યાત્વ જ વધે, સ્વાર્થ જ પોસાય. કારણ કે આત્માને લક્ષીને જે થાય, આત્માના ગુણોને લક્ષીને જે થાય એ ધર્મ છે. અભવીજી જેટલી આરાધના કરે છે, જુઓ, આપણે તો કશું નથી, એના અંશમાં પણ આપણે નથી. એની જે ક્રિયાઓની વાત આવે છે, ખાલી મુપત્તિનું પડી લેહણ, દેવલોકના આયુષ્યના બંધ પડાવે, એ એટલી તાકાત છે એના મુપત્તિના પડી લેહણની. હવે એમની ક્રિયા અને આપણી ક્રિયામાં કેટલો ફરક છે, પણ એની પાછળ એનો હેતુ જે છે, એનું મુખ્ય લક્ષ્ય જે છે, માત્ર સંસાર છે, સ્વાર્થ છે. ખ્યાલ આવી રહ્યો છે? પહેલો પોઈન્ટ બતાડે છે મિથ્યાત્વ. આપણી પાંચ ઇન્દ્રિય છે, 5 સેન્સ. હવે આ 5 ઇન્દ્રિય જે છે એને ક્યાં વાપરવાની છે?
પાંચ ઇન્દ્રિયને વાપરવાની ક્યાં હોય? શાંતિથી વિચારી જુઓ, હું સ્વાર્થ માટે વાપરું છું કે ગુણ વધારવા માટે વાપરું છું? આપણે મિથ્યાત્વમાં છીએ નહીં, બધું ચેક કરી લો. મુનિ ભગવાન તો આંખ મળી છે, છેણા પાડવા વાપરે છે. સમજાય છે? સ્પર્શ મળ્યો છે તો ઠંડી, ગરમી વગેરે જે ઉપસર્ગ છે એને સહન કરવામાં વાપરે છે. જરાક અત્યારે ઠંડી લાગે છે ને, જરાક ઠંડી કે જરાક ગરમી લાગે છે, તરત જ, કારણ કે આપણી માન્યતામાં, આપણા ફોકસમાં, આપણા લક્ષ્યમાં આપણું સંસાર અને આપણું શરીર છે. કોઈ નથી કેતો નહીં સાચવવાનું, એ લક્ષ્યમાં ના હોવું જોઈએ. સાઈડ બાય સાઈડ કરવું પડે, ચલો કરો, બરોબર છે, પણ એના માટે સતત એની ચિંતામાં રમવું, પાંચેય ઇન્દ્રિયોને ખાલી એની પાછળ બિઝી કરી દેવી. પાંચેય ઇન્દ્રિયો એની પાછળ જ બિઝી છે. જોયું, મુનિ ભગવાન તો પણ એમના શરીરની સાર સંભાળ રાખે છે. એવું નથી કે એ લોકો કેરલેસ છે. એ લોકોને પણ શરીર છે તો ભોજન જોઈએ છે, તો ભોજન માટે જાય છે, પણ જેમાં રસ છે એ રસ વગર વાપરે છે. આપણે તો જેમાં રસ છે એ રસપૂર્વક વાપરીએ છીએ. બોલો, એક એક ઇન્દ્રિય આપણે ક્યાં વાપરીએ છીએ? પહેલો પ્રશ્ન આ છે. વપરાશ ક્યાં, અથવા જે ચલો વાપરવું પડે અને વાપરીએ, માન્યતા શું છે? એ ઇન્દ્રિયનો જે આ વપરાશ થઈ રહ્યો છે એની પાછળ માન્યતા શું છે? ટેસ્ટ મળે એ માન્યતા છે કે પેટ ભરાય એ માન્યતા છે? માન્યતા શું? કારણ કે આ માન્યતા જ બતાડશે કે મારી દ્રષ્ટિ કઈ છે, મારું અત્યારે લક્ષ્ય કયું છે. ઘણી વાર બહુ નાની વસ્તુ હોય, પેટ ભરાય ના ભરાય તો ખબર બી નથી, પણ બહુ નાની વસ્તુ છે, ટેસ્ટ આપે છે ને એને ગમી જાય. સમજાઈ રહ્યા છે? બહુ સિમ્પલ વસ્તુ છે. મિથ્યાત્વ એટલે શું? મને જે પણ મળ્યું છે એની પાછળનું લક્ષ્ય શું? દરેક શક્તિ પાછળનું લક્ષ્ય શું? 18 પ્રકારના પાપના સ્થાનકો બતાડે છે ને આપણી અંદર, એમાં સૌથી છેલ્લું કયું બતાડ્યું છે? કારણ કે સૌથી છેલ્લું કેમ બતાડ્યું ખબર છે? સૌથી વધારે એ મોટું પાપ છે. બધા કરતા મોટું પાપ એ છે. સૌથી મોટું પાપ ગણો કે બધાનું આમ કહેવાય ને કે હેડ ગણો, અજ્ઞાનતા, મિથ્યાત્વ. ખાલી ક્લિયર થઈ જવાનું છે કે મારી જે ઇન્દ્રિય છે એને ક્યાં વાપરવાની છે. તમે એરપોર્ટ પર ગાડી મોકલી હોય, તો જે હાથ કરે એને બેસાડી દો. તમારું લક્ષ્ય કોણ હતું? તમારું લક્ષ્ય કોને પિકઅપ કરવાનું હતું? સમજી રહ્યા છો? તમારા પાસે પૈસા છે, 2 લાખ રૂપિયા હાથમાં છે, એક વ્યક્તિને આપવાના છે, લેવા આવવાનો છે. તમારું લક્ષ્ય એને છે તો તમે એને જ આપશો ને. રસ્તામાં બીજા કેટલાય માણસો આવે છે જે માંગે પણ છે અને કોઈ ચોરી કરવા બી આવે છે, કોઈને પણ આપીએ છે, કારણ કે ત્યાં લક્ષ્ય છે કે આ વસ્તુ મારે ક્યાં મોકલવાની છે. અત્યારે આપણું આ લક્ષ્ય નથી હજી, છે તો થોડું ઓછું છે. બહુ સરસ એક વાત લખી હતી કે જેનું મન શરીરમાં છે એ જીવ સંસારી, અને જેનું મન મોક્ષમાં છે એ આત્મા સાધક. ભલે અહીંયા જીવે છે, અહીંયા રહેવું પડે છે, રહે છે, પણ આનું નામ સાધક. મને એક શવિકાબેને પ્રશ્ન પૂછ્યો હતો મને કે સર આવું કેવું કે કર્મ બંધાય અને પછી 2, 5, 10, 15 વર્ષ કે 2, 5 ભાવ પછી ઉદયમાં આવે, ઓન ધ સ્પોટ ઉદયમાં આવે તો ઘણું સારું કહેવાય. ઘણી વાર આવું થાય, પણ એકચ્યુઅલી આપણને ટાઈમ આપે છે. આ ટાઈમ શેના માટે છે ખબર છે? કે સારું થયું ને, તમને જે પણ સારું થયું તો તમે એને રાગ નહીં કરો. કારણ કે ઘણી વાર આપણી સાથે સારી વસ્તુ જયારે બને છે, અનુકૂળતાઓ જયારે હોય છે, ઓલ ટાઈપ્સ ઓફ કમ્ફર્ટ્સ હોય છે, ત્યારે આપણે એક જ પાપને એટલું વાગોળીએ છે. પાપ આટલું બાંધ્યું હોય છે, જે પણ મેં ચા પીવા ગયો, કોફી પીવા ગયો, કંઈક ખાવા ગયો, કંઈક ફરવા ગયો, કે જે કંઈ પણ મને મળ્યું, દાખલા તરીકે પાલિતાણા જાત્રા કરવા ગયો, હવે ગરમી લાગતી હતી અને અચાનક પવન આવ્યો, તો એ સમયે આમ કેટલો આનંદ થાય આમ. અને એની પછી અહીંયા આવીને બધાને કહું
એકચ્યુઅલી એટલો સરસ પવન હતો ને, એટલો સરસ પવન હતો ને, બહુ સરસ યાત્રા થઈ ગઈ, બહુ સરસ યાત્રા થઈ ગઈ. યાત્રા સરસ થઈ એની ના નથી, પવન આવ્યો એની પણ ના નથી, પણ એ પવન સરસ હતો. અહીંયા અહીંયા આપણી ગડબડ અહીંયા થઈ. સમજી રહ્યા છો? જે હોય બારે બને બનવા દેવાનું. અહીંયા આપણને જે વચ્ચેનો સમય શેના માટે છે કે તમે એ જે પ્રસંગ બને ને એમાં કોઈ પણ જાતના કર્મ તમે ના બાંધો, કોઈ પણ જાતના કર્મ ના બાંધો. સારું બને તો એમાં રાગ કરીને કર્મ વધારવાના નથી, અને ખરાબ બને, મારા થકી ખરાબ કંઈક થયું છે, કંઈક ખરાબ થયું છે, તો હજી સમય છે. જ્યાં સુધી એ ઉદયમાં ન આવે ને, મારી પાસે તાકાત છે કે એને તોડવાની. બોલો કેટલો મોટો ચાન્સ આપે છે. તમે સમજ્યા? એક્ઝામ્પલ તરીકે પ્રસન્નચંદ્ર રાજર્ષિ, આપણે બધા એને ઓળખીએ છે ને મનથી. કેટલા અશુભ વિચારોમાં ચડી ગયા, કેટલા અશુભ વિચારોમાં ચડી ગયા, કે બધા જેટલા રાજા છે ને, પ્રસન્નચંદ્ર રાજર્ષિએ દીક્ષા લીધી એમના નાના દીકરાને રાજગાદી પર બેસાડીને. અરે પોતે કૌશક ધ્યાનમાં ઉભા છે સ્મશાનની અંદર, એ ક્યાંક નગરની બારે, અને ત્યાં આગળ અમુક માણસોની કઈક વાર્તાલાપ સાંભળી. એવી વાર્તાલાપ કે આ રાજા કેવો છે કે નાના દીકરાને રાજગાદી પર બેસાડીને નીકળી ગયો, હવે બીજા બધા રાજાઓ આવશે, અટેક કરશે અને મારી નાખશે. હવે પોતે વિચારોમાં ચડી ગયા. એવા વિચારોમાં કે આ તમે ખોટું કર્યું, હવે જેટલા પણ રાજા છે ને બધા રાજાઓને હું મારી નાખીશ. મનથી બધા રાજાઓને મારવાની શરૂઆત કરી દીધી. હવે બોલો, એ વ્યક્તિને ઓન ધ સ્પોટ કર્મ ઉદયમાં આવે તો એ ક્યાં જાય? સમજાય છે? નરકમાં. પણ બોલો એને ચાન્સ આપે છે, ઓન ધ સ્પોટ નહીં આવે, ઓન ધ સ્પોટ નહીં આવે. અને એને ચાન્સ આપ્યો તો શું થયું? બોલો, ચાન્સ આપ્યો તો શું થયું? એ જ કર્મ રિવર્સ થયા, એ જ બધા ભાવો પશ્ચાતાપના ભાવમાં ચડ્યા, અને એ જ વસ્તુ ક્યાં લઈ ગઈ એને? એટલે બોલો, હવે ઓન ધ સ્પોટ કર્મ ઉદયમાં આવી સારું કે ખરાબ? ખરાબ. એના સમય આવવા દો, એના સમય આવવા દો. એટલે આપણી પાસે આ એક સમય છે, આશ્રવ તત્વ અત્યારે સમજીને કે અત્યાર સુધી આ ભૂતકાળમાં પણ આપણે જે અમુક આવા આશ્રવ કર્યા છે, અમુક એવા શબ્દો બોલ્યા છે, અમુક અશ્રદ્ધાઓ ઉભી કરી છે કે આવા ધર્મનો શું મતલબ, આવી ક્રિયાનો શું મતલબ, આવાનો શું મતલબ, આનો કોઈ અર્થ જ નથી, આવો ધર્મ તો કરાય જ નહીં, આમાં તો આ નથી, આમાં તો આ નથી. એક શાવિકા કે આપણામાં તો ખાલી ક્રિયા ક્રિયા જ છે, આપણામાં તો ખાલી ક્રિયા ક્રિયા જ છે, કે ભાવ ધર્મ બહુ સારો છે. ચલો એક પ્રશ્ન પૂછું, તમે જમતા નહીં હો ને, ખાલી ભાવથી આમ વિચારો કે મારે જમવું છે, પેટ ભરાઈ જાય છે ને, તમે ક્રિયા કરો છો? ક્રિયા કરો છો? અચ્છા, તમારે કોઈકને કંઈક કેવું છે, કોઈકને કંઈક કેવું છે, કંઈ માંગવું છે, કંઈ મંગાવવું છે, તો તમે ખાલી ભાવથી જ કહેશો ને કે મને પાણીનો ગ્લાસ મળી જાય. કેમ આ બોલવાની પણ એક ક્રિયા છે કે નથી? ખ્યાલ છે શું બોલું? બોલવાની પણ એક ક્રિયા છે કે નથી? આપણામાં એ દરેક ક્રિયાનું મહત્વ છે, ક્રિયાનું એક આલંબન છે. હું ક્રિયાને નથી સમજ્યો, જે પણ ધર્મની છે, જે પણ પ્રભુની ભક્તિની છે, કે જે કંઈ પણ, એની અંદર મારી ખામી છે, મારા ભાવ નથી વધતા, મારી ખામી છે, પણ ક્રિયા ખોટી છે. આ શબ્દ જે બોલાયો ને, આ મિથ્યાત્વ છે. ક્રિયા ઉત્તમ જ છે, મારી આળસ છે, ક્યાંક મારા પુરુષાર્થમાં ખામી છે, જેના કારણે મને ભાવ નથી આવતો. આ શબ્દ જે છે ને, તો માન્યતા પાકી કે ક્રિયા સાચી છે, આ માન્યતા પાકી, પણ ક્રિયા ખોટી છે, આ જયારે માન્યતા લાવીને, આ મિથ્યાત્વ. આ તપ કરાતા હશે?
શરીરને શોષીને. આ ભાવમાં તો બધું ખાવા પીવાનું મળ્યું છે. ખબર છે અમુક લોકો આ શબ્દ બોલતા હોય છે, આ ભાવમાં તો બધું ખાવા પીવાનું મળ્યું છે. તપ કરો ને એટલે બીમાર પડાય. તો મને ખાલી એક જવાબ આપો કે જે વ્યક્તિ બીમાર પડે છે, બધા તપ કરીને જ બીમાર પડ્યા છે? આ જગતમાં જેટલા પણ લોકોને અલગ અલગ રોગ છે, એટલે બધાએ તપ કરીને તપ કરવા વાળા બીમાર પડ્યા છે ને. એ જે તપ નથી કરતા એને કોઈ બીમારી જ નથી ને. આ એક એક શબ્દ જે બોલાય છે ને, એમાં મિથ્યાત્વ વધે છે. આ કર્મનો આશ્રવ છે મિથ્યાત્વ. ગાઢ એવું કર્મ બંધાય. આના એટલા બધા ઇફેક્ટ છે. નંબર 1, ભવિષ્યમાં ધર્મ મળે જ નહીં. કદાચ મળે ને તો ગમે જ નહીં. મળી જાય કદાચ ધર્મના નિમિત્તો મળી જાય, એવું કુળ મળી જાય, એવા ચારે બાજુ બધા સર્કમસ્ટેન્સીસ મળી જાય, પણ ગમે જ નહીં. કદાચ ધર્મ મળે, કદાચ ધર્મ ગમે, કદાચ, પણ શરીરના જેવા સંયોગો ના મળે. શરીરમાં બીમારી આવીને ઉભું રહે. વર્ષોથી કદાચ ધર્મ નતો સમજાયો, ઓછો સમજાયો, એ જઈને થોડો ઘણો ધર્મ સમજાય છે, ગમે છે, પણ હવે ઉંમર એવી થઈ ગઈ છે કે ન તપ થઈ શકે, ન કઈ એવી જાત્રાઓ થઈ શકે, ન કઈ એવી વિશેષ અમુક વસ્તુ થઈ શકે. આ મિથ્યાત્વના ઉદયો એવી રીતે આવશે ને, આપણે વિચારી પણ નહીં શકીએ. તો માન થોડા ઘણા આન્સર આ પ્રભુ અને પ્રભુનું શાસન મળ્યું છે. અને હજી પણ જો આને ગુમાવી દેશું તો શું થશે? ચાલો, એક જગ્યાએ ખૂબ સરસ એક વાક્ય લખ્યું હતું કે ઉત્તમ વસ્તુ ત્યારે જ એનું ફળ આપી શકે જો તમે એને ઉત્તમ માનો તો. આપણે આ પ્રભુને, પ્રભુના શાસનને, પ્રભુની વાતોને, પ્રભુની એક એક આજ્ઞાઓને ઉત્તમ માની જ નથી. ફળ નથી મળતી એની પાછળનું કારણ છે. જેની પાછળ પણ ફળ નથી મળતું, કારણ શું? ઉત્તમ માની જ નથી. ઉત્તમ માની લો, ફળ એને મળશે. અને પહેલું ફળ કયું? કહીએ ને કે ધર્મ કરવાથી શું ફાયદો મળે? પહેલો ફાયદો છે મનની પ્રસન્નતા. આપણે ખબર છે બોલીએ છીએ મન પ્રસન્નતામેતિ. ઉપસર્ગામાં આવે છે ને, ઉપસર્ગા ક્ષયમ્યાન્તિ છિદ્યન્તિ વિઘ્નવલ્લયઃ, કે ઉપસર્ગો નાશ પામે, વિઘ્નની બેરડીઓ છેદાઈ જાય. ચલો, એ તો બધું ભવિષ્યની વાતો છે. ઓન ધ સ્પોટ મન પ્રસન્નતામેતિ, મનની પ્રસન્નતા. પૂજ્યમાને જિનેશ્વરે. આ પ્રભુની ભક્તિ, પ્રભુની પૂજા, પ્રભુનો આદર, પ્રભુ પ્રત્યેનો અહોભાવ, આની તાકાત છે. ખાલી ચેક કરી લો કે આપણે હજી મિથ્યાત્વમાં કે સમ્યક્ત્વમાં. આપણો જે આ મિથ્યાત્વ નામનો દરવાજો છે એ ખુલ્લો છે કે બંધ છે? આપણી જે પાંચેય ઇન્દ્રિય છે, એક એક ઇન્દ્રિયથી આપણે સંસારના સુખ પોષીએ છીએ કે દરેકની પાછળ ઝેણાનું પાલન? કાન મળ્યા છે શેના માટે? આંખ મળી છે શેના માટે? શબ્દ મળ્યા છે શેના માટે? જ્ઞાન ભણવા માટે. એના માટે વાપરવાનું છે. એક એક પાછળ ચેક કરી લેવાનું અને આપણી જાતે નક્કી કરવાનું કે હવે આ બધી જ વસ્તુને મારે ક્યાં વાપરવી છે. જો આટલું પણ થશે ને, તો જે આ આશ્રવ જે છે ને, આપણે જેને આશ્રવ કહીએ છીએ કર્મના, એ એટલીસ્ટ થોડું થોડું જે ઉપરથી પડવાનું જે છે એ બંધ થઈ જશે. બોલો, શું કરવું છે? બંધ કરવું છે કે ચાલુ રાખવું છે? કારણ કે પ્રભુના જ્ઞાનમાં તો ચોક્કસ દેખાયેલું છે, અનંત કેવળીઓના જ્ઞાનમાં દેખાયેલું છે કે પળે પળે 7 કર્મ તો બંધ થાય જ છે. પળે પળે. હવે એમાં કેવા બાંધવા એ હવે આપણા ઉપર છે. કેવા બાંધવા આપણા ઉપર છે. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કર્મ બંધાતા નથી, કર્મ આપણે બાંધીએ છે. આ એક ખાસ ક્લિયર કરું છું. હા, કર્મ બંધાતા નથી, આપણે બાંધીએ છે. કર્મ છે. તમારી બાજુમાં ઘડિયાળ પડી હોય, વોચ છે તમારી પાસે બાજુમાં, તો એ સહજતા તમારા હાથમાં આવી જાય છે કે પહેરવી પડે છે? કર્મ જે છે ને એ તો પૂતગલ છે, જળ છે. આપણી અંદર જેમ એક મેગ્નેટ હોય ને, મેગ્નેટ, લોહી ચીમક,
લોહી ચીમક જ એક એવું આકર્ષણ ઊભું કરે કે કર્મ વસ્તુ એના તરફ ખેંચાય. એ રીતે આપણી અંદરના જે વિચારો, આપણી અંદરના જે વ્યવહારો, આપણી અંદરની બધી વૃત્તિઓ, આપણી પ્રવૃત્તિઓ ઈ કર્મને ખેંચે છે. બાકી કર્મની તો તાકાત જ ક્યાં છે? કર્મમાં કોઈ તાકાત જ નથી. સમજી રહ્યા છો? કર્મ હું બાંધું છું મારા આવા અલગ અલગ પ્રકારના અજ્ઞાનતાના વિચારોથી. એટલે હવે આપણા ઉપર છે, કારણ કે જો કર્મના હાથમાં હોત ને તો આપણે અત્યારે સાંભળીને બી કોઈ મતલબ નથી, કારણ કે બધું જ કર્મ કરે તો કરવા દો એને. કર્મ જ કરતું હોય છે, કર્મના જ હાથમાં બધું છે, સારું કરવું, ખરાબ કરવું, ખોટું કરવું. તો પછી એને કરવા દો ને, શું કરવા મારે ઇન્ટરફિયર કરવું? પણ બધું હું કરું છું. જો હું કરું છું તો ચેન્જ કોણ કરી શકે? મેં ક્ષાવિકાબેનને પ્રશ્ન પૂછ્યો હતો, તમે અહીંયાથી કેમ જાઓ છો? તો કે અમને પહેલા આઈડિયા નતો. મેં કીધું બધું કોણ મેનેજ કરે છે? તો કે હું કરું છું. તમે કરો છો તો તમે પ્લાન ચેન્જ કરી શકો ને. આપણા હાથમાં છે. પહોંચી રહ્યો છે.